हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 માં ગણિતની અંદર સંભાવનામાં આગળના ઉદાહરણ શીખીશું। જો તમે આગળનો વિડિયો ન જોયો હોય તો એમાં વ્યવસ્થિત આપણે સમજૂતી અને સંભાવના છે એ સમજાવેલું છે, એટલે વિડિયો જોઈ અને પછી આ વિડિયો છે એ જોવો। તો ઉદાહરણ 2 થી આજે આપણે સ્ટાર્ટ કરીએ। उदाहरण 2 ની અંદર આપણે કીધું છે, ઉદાહરણ 2, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ ત્રણ સમાન પ્રકારના દડા છે। એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે। કૃતિકા થેલીમાં જોયા વગર एक दड़ो थैलीमांथी यादृच्छिक રીતે પસંદ કરે છે। તેને પસંદ કરેલ દડો તેને પસંદ કરેલ દડો પેલું પીળો હોય, બીજું લાલ હોય, ત્રીજું ભૂરો હોય તેની સંભાવના છે। तो અહીંયા આપણને રકમના અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક થેલામાં ત્રણ દડા હતા, લાલ, ભૂરો અને પીળો। આ ત્રણ દડા છે એમાંથી કૃતિકા છે એ થેલીમાં જોયા વગર યાદચ્છિક રીતે એટલે એમને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એને કઈ એવું નહીં કે લાલ કાઢવો છે, ભૂરો કાઢવો છે, એમ એ થેલીની અંદર હાથ નાખે છે અને કોઈ દડો બહાર કાઢે છે। તો એ દડો છે એ દડો લાલ હોય, પીળો હોય કે ભૂરો હોય, તો એ ભૂરો હોય એની સંભાવના છે શોધવાની છે। ત્રણેયની આપણે વારાફરતી સંભાવના શોધીએ તો પહેલા એક વખત સૂત્ર લખીએ કે સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। તો હાથ કેટલા નાખે છે થેલીમાં? એક વખત, તો પ્રયત્નની સંખ્યા તો કેટલી આવશે? 1, પણ અંદર કુલ દડા કેટલા છે? 3, એટલે કુલ પ્રયત્નની સંખ્યા છે, કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે? 3 આવશે, બરાબર? પહેલા મને લઈએ કે દડો પીળો હોય, પીળો દડો હોય તેવી ઘટના એમાં સંભાવના P of A બરાબર, તો એક વખત આ નાખે છે એટલે પ્રયત્નની સંખ્યા કેટલી થશે? 1, અને કુલ પરિણામ કેટલા મળે છે આપણને? 3, તો એની સંભાવના આપણને શું મળે? 1/3। પછી બીજા વાત કરીએ કે દડો લાલ હોય, લાલ દડો હોય તેવી ઘટના B માટે, તો એમાં પણ એવું થાય છે એક જ વખત તળાવમાં હાથ નાખ્યો છે થેલીમાં, એટલા માટે એની સંભાવના કેટલી મળશે?
હોય તેવી ઘટના C માટે E of C બરાબર 1/3. હજુ અહીંયા ત્રણેય સંભાવના આપણને કેવી મળી? સમાન મળી. એટલે ત્રણ દળ હતા અને કૃતિકા દ્વારા જે થેલીમાં હાથ નાખવામાં આવે છે ત્યારે કોઈ પણ દળ નીકળી શકે. ત્રણેયની સંભાવના કેવી છે? સરખી છે. એટલા માટે આપણે દરેક વખતે સંભાવના સરખી મેળવી 1/3, 1/3 અને 1/3. બરાબર? સંભાવનાની અંદર તમે રકમને વ્યવસ્થિત સમજો તો પછી તમને ઉદ્ભવતા પરિણામ અને કુલ પરિણામ આ બે વસ્તુનો જ્યારે ખ્યાલ આવી જાય તો આગળનું દાખલો તમારે ગણવું એકદમ સરળ બને છે. જોઈએ ત્યાર પછી આગળનું ઉદાહરણ. ઉદાહરણ 3. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ પેલું પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? મળવાની સંભાવના કેટલી છે? બીજું, 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? તો આને આપણે વ્યવસ્થિત સમજીએ તો એક પાસો છે ને એક વખત ફેંકવામાં આવે છે. તમે બધા પાસો લીધો હશે કે આવો પાસો હોય તો આ પાસાને એક વખત ફેંકવામાં આવે છે અને એની દરેક સપાટી પર અલગ અલગ ક્રમ લખેલા હોય અથવા તો ડોટ કરેલા હોય 1 2 3 4 પછી એવી રીતે આગળની સપાટી ઉપર 5 અને પાછળની સપાટી ઉપર 6. બરાબર? આવી રીતે 6 અંક છે એની અંદર છાપેલા હોય એટલે કુલ મળતા પરિણામ આપણને કેટલા મળે? 6. પાસાને ફેંકીએ ત્યારે 1 પણ મળી શકે, 2 પણ મળી શકે, 3 પણ મળી શકે. એવી રીતે આપણને કુલ 1 2 3 4 5 6 અંક છે એ મળી શકે, કોઈ પણ અંક મળી શકે. એટલે કુલ પરિણામ કેટલા મળે આપણને? 1 2 3 4 5 6 કુલ આપણને 6 પરિણામ છે એ મળી શકે. બરાબર? ડાયરેક્ટ 6. હવે સંભાવના બરાબર તમને ખબર છે. સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. પેલી ઘટના માટે વિચારીએ કે પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના લેવી હોય એવી ઘટનાને આપણે જે ઘટના કહીએ તો
એ માટે ઉદ્ભવતા પરિણામ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે 4 અથવા પાછળના ઉદાહરણમાં 4 કરતા મોટી સંખ્યા, તો 4 કરતા મોટી સંખ્યા કઈ છે 5 અને 6, તો એવા આપણને કેટલા પરિણામ મળે? 2 જ મળે, બરાબર? 1 2 3 4 તો આપણે લેવા નથી, તો એવા માટે ઉદ્ભવતા પરિણામ કેટલા થયા? 2 અને કુલ પરિણામ કેટલા છે? 6. તો ઘટના 2 માટે કહીએ તેની સંભાવના કેટલી થાય? P of A બરાબર 2/6 એટલે કે 1/3. તેથી P of A બરાબર કેટલા મળે આપણને? 1/3 મળે, બરાબર? વસ્તુ એ જોવાનું છે કે 4 કરતા મોટી કીધી છે તો કઈ કઈ મળી શકે આપણને? 5 અને 6 મળી શકે. એટલે ઉદ્ભવતા પરિણામ કેટલા થયા આપણા? 2 થયા, કા 5 હોઈ શકે કા 6 હોઈ શકે. તો ઉદ્ભવતા પરિણામ 2 અને કુલ પરિણામ તો 6 હતા જ. તો એના ઉપરથી સૂત્રમાં કિંમત મૂકી અને તમે સરળતાથી મેળવી શકો છો. બરાબર? 1/3. એ જ રીતે બીજા વિકલ્પ માટે વિચારીએ કે 4 થી નાની સંખ્યા મળવાની ઘટના B માટે ઉદ્ભવતા પરિણામ કેટલા થાય છે? તો કે જો 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે. 4 કે 4 થી નાની કીધી છે એટલે 1 કે 3 લેવાના અને 4 લેવાના. તો એવા કુલ કેટલા પરિણામ મળે છે આપણને? 4 મળે છે. 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે કે 4 પણ હોઈ શકે. તો ઉદ્ભવતા પરિણામ કેટલા થયા આપણા માટે? 4 છે. અને કુલ પરિણામ કેટલા છે? 6. તો એક ઘટના માટે આપણે લઈએ P of B બરાબર 4/6 એટલે 3 2 6 અને 2 તરી 2 2 4 અને 2 તરી 6 એટલે કે 2/3. તો એ આપણને ઘટના મળી P of B બરાબર 2/3. તો આવી રીતે આપણે જે ઘટના છે એની સંભાવના છે એ શોધી શકીએ છીએ. એક વખત નજર કરી લો. ત્યારબાદ આપણે ઉદાહરણ 4 જોઈએ. ઉદાહરણ 4 ની અંદર સરખી રીતે ચીપેલા 52 પત્તાને આપણે કીધું છે સરખી રીતે ચીપેલા 52 પત્તાને છોકરીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું પેલું એકો હોય અને બીજું એકો ન હોય. તેની સંભાવના સંભાવનાની ગણતરી કરો. તો હવે અહીંયા આપણે કીધું છે કે પત્તાને બરાબર ચીપી અને એ 52 પત્તાની છોકરીમાંથી કોઈ એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો એ એકો હોય એની અને એકો ન હોય એ બંને ઘટનાની સંભાવના આપણે શોધવાની છે.
છે. તો કુલ પત્તા કેટલા છે? 52. એટલે કોઈ પણ 52 પત્તામાંથી હોઈ શકે. એટલે ઉદ્ભવતા કુલ પરિણામ કેટલા મળશે આપણને? 52. બરાબર ને? એ પત્તો ગમે તે હોઈ શકે. બરાબર? એકો હોઈ શકે, બગુ હોઈ શકે, તગુ હોઈ શકે. એ રીતે 52 પત્તામાંથી કોઈ પણ હોઈ શકે. એટલે કુલ પરિણામ આપણને કેટલા મળશે? અહીં કુલ પરિણામ બરાબર લખી દેશે 52. તમારે કુલ પરિણામ પહેલા શોધી દેવાનું. પછી જે ઘટના આવી હોય એ ઘટના પ્રમાણેની સંભાવના શોધો. ત્યારે ઉદ્ભવતા પરિણામનો વિચાર કરવાનો. તો પેલું એકો હોય તો આપણે લખી શકીએ 52 પત્તામાં કુલ 4 એકા હોય તો એકો મળે તેની ઘટના તેમાં 52 પત્તા હોય તો એમાં કુલ એકા કેટલા આવેલા હોય? 4 આવેલા હોય. બરાબર? તો આ એકો હોય એને માટે ઉદ્ભવતા પરિણામ કેટલા થયા? ઉદ્ભવતા પરિણામ બરાબર 4. તો એની ઘટના આપણે લખીએ p of a બરાબર ઉદ્ભવતા પરિણામ એટલે કે 4 છેદમાં કુલ પરિણામ એટલે કે 52. તો 13 ચોક 52 1 ના છેદમાં 13. તો આ સંભાવના આપણે શું મેળવી? p of a બરાબર 1 ના છેદમાં 13. બરાબર? તો આપણને એ ખબર હોય જાય કે 52 પત્તાની અંદર એકા કેટલા આવેલા હોય. તો અલગ અલગ પ્રશ્ન છે તમને પૂછે અથવા તો એમ કીધું હોય કે કાળીનો એકો મળે તો કાળીના એકા કેટલા હોય? એક જ હોય. બરાબર? આવી રીતે અલગ અલગ અથવા તો ક્યારેક એમ પૂછે કે મુખ મુદ્રણ વાળું. તો મુખ મુદ્રણ વાળું હોય એની અંદર જે ચિત્ર દોરેલા હોય એવા પત્તા છે એનો સમાવેશ થતો હોય. બાદશાહ છે, રાણી છે, આ બધા પત્તાનો એની અંદર સમાવેશ થતો હોય છે. હવે આપણે કીધું છે એકો ન હોય તેવી જ ઘટના માટે આપણે લખીએ બીજો વિકલ્પ એકો ન હોય તેવી ઘટના માટે ઉદ્ભવતા પરિણામ કુલ પત્તા કેટલા હતા? 52. અને એમાં પત્તાની અંદર એકો કેટલા હોય? 4. તો કેટલા વિધા? 48. 48 આપણને એવા પરિણામ મળી શકે કે એ એકો હોય નહીં. ત્યારે ઉદ્ભવતા પરિણામ કેટલા મળ્યા આપણને? 48 મળ્યા. બરાબર? કારણ કે એકા સિવાયના પત્તા કેટલા વધે છે? 48. એ 48 પત્તામાંથી કોઈ પણ એક પત્તું છે એ હોઈ શકે. એકો ન હોય એવા માટે ઉદ્ભવતા પરિણામ આપણને મળે છે 48. તો એના માટે સંભાવના લખીએ એ ઘટના માટે આ ઘટના આપણે બી કહીએ. બી માટે p of b એટલે કે ઘટના b ની સંભાવના બરાબર 48 ના છેદમાં 52. તો 13 ચોક 48 13 ચોક 52. તો p of b બરાબર 12/13. એકો ન મળે એની સંભાવના આપણને 12/13 મળે છે. ત્યાર પછી આગળ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 6 ઉદાહરણ 5 જેવું છે.
રેસમાં ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના जीरो पर 62 આપેલી છે. તો રેસમાં મેચ જીતે તેની સંભાવના શું? તો રેસમાં મેચ જીતે તેની સંભાવના શોધો. હવે અહીંયા આપણે કીધું છે બે જ ખેલાડી મેચ રમે છે. રેસમાં મેચ અને સંગીતા. રેસમાં અને સંગીતા આ બે ખેલાડીઓ છે એ ટેનિસ મેચ રમે છે. તો સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે. એટલે આપણે ડાયરેક્ટ આપી દીધી છે કે સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી છે? 0.62. બરાબર. આપણે એને કહીએ કે P of S બરાબર 0.62 છે. તો હવે આપણે રેસમાં મેચ જીતવાની સંભાવના શોધવાની છે. તો આપણે જોઈએ કે સંગીતા મેચ જીતે એના સિવાયની બધી જ મેચ છે કોણ જીતી જાય? રેસમાં જીતી જાય. એટલે ઘટના સંગીતાની જે સંભાવનાની ઘટના છે એના માટે રેસમાંની જે ઘટના છે એ કઈ થશે? પૂરક ઘટના થશે. તો એના માટે આપણે લખીએ કે રેસમાં મેચ જીતે તેવી ઘટના આ માટે R એ ઘટના S ની પૂરક ઘટના થાય. કારણ કે જે સંગીતા જીતશે એના સિવાયની બધી જ મેચ છે એ રેસમાં જીતવાની છે. એમાં બીજું કોઈ ખેલાડી છે નહીં. બરાબર. તો ઘટના અથવા સંભાવના P of R બરાબર શું આવશે? 1 - 0.62 એટલે 1 - 0.62. તો P of R બરાબર કેટલા વધશે? 0.38. બરાબર. એમ લખી શકો કે સંગીતા મેચ ન જીતે તેની સંભાવના આપણે શોધો તો પણ આવે રેસમાં મેચ જીતે. કારણ કે જે સંગીતા નથી જીતવાની એ મેચ તો બધી રેસમાં જીતવાની છે. એટલા માટે એ બે કેવી છે? પૂરક ઘટનાઓ છે. એટલા માટે લખ્યું P of R એટલે રેસમાં મેચ જીતે તેની સંભાવના 0.38 આપણને મળશે. તો આવી રીતે આપણે પૂરક ઘટના છે એનો ઉપયોગ કરી અને એક ઘટના ન હોય તેવી બીજી ઘટનાની સંભાવના પણ શોધી શકીએ છીએ. હવે આગળના વિડીયોમાં આના પછીના દાખલા છે એ આપણે શીખીશું. થેન્ક યુ.